શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો। અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું છે। વીડી પટેલનું નામ જ્યારે સામે આવ્યું ત્યારથી ખાતાકીય તપાસ થઈ રહી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પણ તૈયાર કરશે રિપોર્ટ। શિક્ષકે 1300 લોકો પાસેથી ₹70 કરોડ જેટલું મૂડી રોકાણ કરાવ્યું। 1 કરોડથી વધુનું કમિશન શિક્ષકે મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે। શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા? તો શિક્ષક વિનોદ પટેલની જેમ એજન્ટ તરીકે કામ કરતા અને વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરી આવેલા અન્ય 5 શિક્ષકોને પણ નોટિસ પાઠવવામાં આવી। આ શિક્ષકો સામે પણ પગલાં લેવાય તેવા એંધાણ છે। બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડ મામલે વિનોદ પટેલ નામના શિક્ષકની મોડાસાથી ધરપકડ પણ કરી લેવામાં આવી। આરોપી બીઝેડ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો હતો। પૂછપરછમાં 70 કરોડનું રોકાણ કરાવ્યાનું સામે આવ્યું છે। 1300 જેટલા લોકો પાસે આરોપીએ રોકાણ કરાવ્યું હતું। ઊંચું રોકાણ કરાવીને 1 કરોડથી વધુનું કમિશન વસૂલ્યું। અન્ય શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ ખેડ્યો છે। તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે અને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। આરોપી શિક્ષક મેઘરજ ભીમાપુરની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। તેણે રોકાણ માટે શિક્ષકનું જ નેટવર્ક બનાવ્યું હતું, એટલે કે તેની જાળમાં મોટા પાયે શિક્ષકો જ ફસાયાની શંકા સેવાઈ રહી છે। તો બીજી તરફ તેની સામે થયેલી કાર્યવાહીથી અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે। तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो प्राथमिक शाला है उसमें एक शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है वीजेड वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में और लगभग 1300 लोगों से इन्होंने जो है मतलब इन्वेस्ट कराया था। तो ये सबसे बड़े एजेंट में से एक है। तो इनका रोल जो है इसमें आया है, तो इसलिए इनकी धरपकड़ की गई है। મહેસાણાની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી